ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા ક્યારેય ભૂખે ન મળે। આવી જ ઘટના સામે આવી છે અમરેલીના સાવરકુંડલામાં। સાવરકુંડલા શહેરમાં થોડા મહિના પહેલા મહુવા રોડ પર એસટી બસ સ્ટેન્ડ ખાતે ગોલ્ડ સ્ટાર હોમ નામની એક દુકાન ખોલી અને સસ્તા ભાવે ચીજવસ્તુ આપવાની લાલચ આપવામાં આવી અને ત્યારબાદ આ દુકાનદારો ફરાર થઈ ગયા। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। ગોલ્ડ સ્ટાર હોમ નામની એક દુકાનમાં સસ્તા ભાવે ચીજવસ્તુ આપવાની અને એડવાન્સ પૈસા લેવાની સ્કીમના દુકાનદારો મોટી રકમ લઈ નાસી છૂટ્યા હતા અને કોઈને વસ્તુઓ પણ ન મળી। ત્યારે આરોપીને પકડવા માટે પોલીસે વિશેષ ટીમો બનાવી હતી અને એક બાતમીના આધારે આરોપીઓને સાવરકુંડલા પોલીસે તામિલનાડુથી ઝડપી પાડ્યા છે। શું છે આખી હકીકત, જોઈએ બીબી ન્યૂઝના આ ખાસ રિપોર્ટમાં। સાવરકુંડલા ટાઉનમાં મહુવા રોડ ઉપર ગોલ્ડ સ્ટાર હોમ એપ્લાયન્સીસ નામથી એક કંપની ઓફિસ શોરૂમ જેવું ખોલેલું આજથી 1.5 મહિના પહેલાં। તો એ દરમિયાનમાં પોલીસે પણ જાગૃતતા દાખવી તમામને જાણ કર્યા હતા। શહેરના અમુક જાગૃત નાગરિકોએ, પત્રકાર મિત્રોએ પણ એમને બધાને લોકોને અપીલ કરી હતી કે ભાઈ આ જે છે સસ્તા ભાવે જે વસ્તુ આપી રહ્યા છે ડિસ્કાઉન્ટમાં 45% અને 50%માં, એ લોભામણી સ્કીમમાં કોઈ જોડાવું નહીં। તેમ છતાં અમુક લોકો વિશ્વાસમાં આવીને આ જોડાયેલા હતા। એ અન્વયે ગુનો દાખલ થયેલો હતો। પોલીસ અધિક્ષક શ્રી હેમકર સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા તરફથી કુલ 3 ટીમો બનાવવામાં આવેલી, જેમાં સાવરકુંડલા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એમના બંને પીએસઆઈઓની ટીમ પણ હતી। એ દરમિયાનમાં ગુનો દાખલ કરી અને જે તમિલનાડુમાં, ચેન્નાઈમાં જે આ લોકો હતા ત્યાંથી અત્રેથી ટીમ મોકલી અને માસિયા જગન અને અરુલાજન ચલૈયા જે બંને આમાં સામેલ હતા અહીંયા, એ બંનેને ત્યાંથી અટકાયત કરવામાં આવી છે અને ત્યાંના એસપી સાથે પોલીસ અધિક્ષક શ્રી હેમકરસિંહ સાહેબે વાત કરી અને ટીમો ત્યાંથી પણ મદદમાં પોલીસની મળેલી અને પકડી પાડવામાં આવેલા છે। અને એમને ચીટિંગની પદ્ધતિ વિશે અને મૂળ જે મેઇન જે હતો, જે કાવતરાખોર જે હેન્ડલિંગ કરતો હતો, એ પકડવાનો બાકી છે। હાલ આ લોકો રિમાન્ડ ઉપર છે અને એની પાસેથી ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને તપાસના અંતે કઈ જગ્યાએ આવું કોઈ ચીટિંગ કરેલું છે કે કેમ તે અંગેનો વિગતવારની માહિતી એકત્ર કરાઈ રહી છે અને આગામી દિવસોમાં બાકી રહેતા આરોપીઓ જે છે એને પકડવા માટે પણ હજુ ટીમ કાર્યરત છે। આપ સૌના માધ્યમથી આપણે સૌ પત્રકાર મિત્રોએ જે તે સમયે પણ બધા લોકોને અપીલ કરેલી હતી કે આ કોઈ ચીટિંગના કેસના સસ્તા ભાવની જે વસ્તુઓ છે એ લેવી નહીં। શરૂઆતમાં જે ગુનો દાખલ થયેલો એ આધારે તપાસ કરતા ઘણા બધા લોકો જે જવાબ લખાવવા માટે આવેલા અને હાલની તારીખે 2,30,130 જે છે એનાથી પણ વધારે રકમની લોકોએ રસીદો જમા કરાવી છે અને હજુ પણ આપના માધ્યમથી છું કે કોઈ આ બાબતે જવાબ લખાવવા માટે કે સસ્તી વસ્તુ લેવા માટે ગયો અને મારું નામ આવશે ને એવી કોઈ શરમ અનુભવતા હોય અને કોઈએ રોકાણ કર્યું હોય તો પણ વિના સંકોચે અમે નામ ગુપ્ત રાખશો। અમે કોઈ શાહેદનું નામ, કોણે કેટલું રોકાણ કર્યું એવું કોઈને માહિતી આપતા નથી। તો આપ નિર્ભય રીતે, નિસંકોચ રીતે આવો કોઈ ભોગ બનેલા હો તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને પોતાનું નિવેદન અને એમની પાસે રોકેલ નાણાંની પહોંચ હોય તો જમા કરાવો એવી અપીલ પણ છે મારી।